એ પિંકલ, હા મમ્મી. આ તારી પેલી કોટનની સાડી અને મારી બીપીની દવા લેતી આવી ને, મારામાં પેકિંગ કરવું છે. કે મમ્મી સાડી ને દવા ને બધું માગો છો અને પેકિંગ શેનું કરો છો તમે? આ ક્યાંય બહાર જાઓ છો કે શું તમે? આ અમારા મંડળની ટૂર જાય છે ને, એમાં જવાનું છે. આ વૃંદાવન ને ગોકુળ મથુરા ને ત્યાં બધે ફરવા જવાનું છે. હે, તમે પ્રવાસમાં જાઓ છો? કેટલા દિવસનો છે? 10-12 દિવસ તો થઈ જશે હો. હે, 10-12 દિવસ? હા, મારે એકલા રહેવા મળશે. મમ્મી આઈની ચિંતા કરતા નહીં, તમે તાર આજુબાજુ જે સ્થળે ફરવો ને ફરતા આવજો બધે. હા, સારું, તો ઓલું પાલક પડ્યું છે ને, એનું પાલક પનીરનું શાક બનાવજે. હા હા. મમ્મી તમે તો જવાના છો, એ તો મારે જે ખાવું હશે હું બનાવીને ખાઈ લઈશ. ના ના, જાનકી આવવાની છે ને, જાનકીને ફોન કરી દીધો છે, એ હમણાં આવતી જશે. હા, હું પાછી આવીશ ને ત્યાં સુધી જાનકી અહીંયા જ રહેશે. અને પાછું ધ્યાન રાખજે જાનકીનું, એને ખાવા પીવામાં એને જેવું ભાવતું હોય ને એવું બનાવી દે છે. હા હા. હા, કેવું કેવું વિચારે તું? હું તો એકલી એકલી મેં કીધું ખુશ થઈને રહે શાંતિથી. હારું હાલ, હું જાઉં છું. હો, હા સા મમ્મી તો જાય છે, એ હોય ત્યારે હક નો લેવા દે અને એના ગયા પછી હક નહીં લેવા દે મને કોઈ દિવસ. પાછળથી જાનકી દીદી ને મૂકીને ગયા. ઓકે, એને હારું હારું ખવડાવજે પાછી. હા, એનું ધ્યાન રાખજે.